મિત્રો મારા આગળના વિડીયોમાં કે જે મેં વિધવા પેન્શન સહાય યોજનામાં કેવાયસી કેવી રીતના કરવું તો એના વિશે મેં વિડીયો બનાવેલો હતો। તો એમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી કે સર મારે આ રીતના પ્રોબ્લેમ આવે છે। મોટા ભાગના લોકોને એક જ પ્રશ્ન આવે છે, બેનિફિશરી ઇઝ નોટ રજિસ્ટર્ડ વિથ ધીસ સ્કીમ। તો જે પણ લોકોને કેવાયસી કરવામાં આ રીતના પ્રોબ્લેમ આવે છે તો એનું સોલ્યુશન આ વિડીયોમાં આપીશ। આ વિડીયો જોઈને ફરી પાછા તમે કેવાયસી કરશો એટલે થઈ જ જશે। હા, પણ એક શરત છે કે વિડીયો તમારે આખો જોવો પડશે। તો હાલો મિત્રો, વિડીયોને લાઈક કરી દો અને પછી આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ। અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ હારવાર કરી લેજો ને, મારું સારું થાય છે અને હારવાર તમારું પણ સારું થાય છે, એટલે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। તો મિત્રો તમને ખબર જ છે કે સૌથી પહેલા કેવાયસી કરવા માટે શું કરવું પડે, મારો આગળનો વિડીયો તમે જોયો હશે। તો મિત્રો કેવાયસી કરવા માટે સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી બે એપ ઇન્સ્ટોલ કરવાની છે। એક એપ છે બેનિફિશરી સત્યાપન એપ અને બીજી એપ છે આધાર ફેસ આરડી એપ। અને મિત્રો મારા આગળના વિડીયોમાં આ એપ વિશે પણ ઘણી બધી કોમેન્ટો આવી હતી કે મારા મોબાઈલમાં આ એપ ખુલતી નથી, દેખાતી નથી, આ એપને ઇન્સ્ટોલ કર્યા પછી ઓપનનો ઓપ્શન નથી આવતો। તો મિત્રો આ એપનું એવું જ છે, આ દેખાશે નહીં પણ કામ કરશે। તમારે ખાલી આ એપને ઇન્સ્ટોલ કરીને રાખવાની છે અને બીજી એપ સત્યાપન એપ એ તમારે ઇન્સ્ટોલ કરીને ખોલવાની છે। તો એ એપ ખોલશો એટલે આ પ્રકારનું કંઈક દેખાશે। તો મિત્રો કેવાયસી કરવા માટે આ બે ઓપ્શન જોવા મળશે। તમે બે રીતે કેવાયસી કરી શકો છો। એક છે ફેસ ઓથેન્ટિકેશન કે જેમાં આધાર ફેસ આરડી એપથી ચહેરો સ્કેન કરીને કરી શકો છો, અને બીજો ઓપ્શન છે ફિંગરપ્રિન્ટનો કે જેની માટે તમારે ફિંગરપ્રિન્ટનું મશીન જોઈએ। તો આપણે આમાં પહેલો ઓપ્શન જ લાગુ પડશે। તો મિત્રો આમાં તમારે આ પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ પ્રકારનું ડિવાઇસ રજિસ્ટ્રેશનનું ફોર્મ આવી જશે। તો જેમાં તમારે આ જગ્યાએ વિધવા બહેનનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે। અને મિત્રો મોબાઈલ નંબર કોઈ પણ ચાલશે, એવું નહીં કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ જ નાખવો, આમાં કોઈ પણ નંબર ચાલે। આ ખાલી આ એપનું રજિસ્ટર ફોર્મ છે। તો મોબાઈલ નંબર નાખી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર નાખ્યો એનામાં ઓટીપી ગયો છે, ત્યારબાદ એ ઓટીપી નાખીને આ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 2માં આ રીતના પેજ આવશે। તો આ જગ્યાએ તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે। જે રીતે આધાર કાર્ડમાં નામ હોય એ રીતે જ લખવાનું છે। આધાર કાર્ડમાં પહેલાં અટક લખેલી હોય તો એ રીતે જ અહીંયા લખવાનું છે, એક એક સ્પેલિંગ જોઈને લખજો। ત્યારબાદ નીચે આ ઓપ્શનમાં તમારે સેલ્ફ એન્ડ ફેમિલી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ આ જગ્યાએ ટીક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। અને જો તમારા મોબાઈલમાં આધારની બે એપ્લિકેશન હોય તો આ રીતના ઓપ્શન આવશે। આમાં તમારે આધાર ફેસ આરડી એપ ખોલવાની છે। હવે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં તમારે એલો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો જ આ આધાર ફેસ આરડી એપ ખુલશે। તો આ રીતના પ્રોસેસિંગ થાય છે। 4-5 સેકન્ડ પછી આ રીતના સ્ક્રીન આવશે। આમાં તમારે ટીક માર્ક કરી લેવાનું છે અને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। અને મિત્રો એ બટન પર ક્લિક કરતા પહેલાં જે વિધવા બહેનનું આ કેવાયસી કરો છો એ હાજર હોવા પડે અને એને મોબાઈલની નજીક બોલાવી લેવાના છે। જો તમે એ ચહેરો સ્કેન કરવામાં વાર લગાડશો તો તમે ટાઈમ આઉટ થઈ જશો અને ફરીવાર બધી આ પ્રોસેસ કરવી પડશે। તો એ પ્રોસેસ બટન પર ક્લિક કરશો એટલે સામેનો કેમેરો ખુલી જશે અને જેમાં આ વિધવા બહેનનો ચહેરો લાવવાનો છે। આ જે લાલ કલરનું સર્કલ છે એ લીલા કલરનું સર્કલ થવું પડે, અને જ્યારે લીલા કલરનું સર્કલ થાય ત્યારે બંને આંખોને બ્લિંક કરવાની છે, એટલે કે આંખોને પટપટાવવાની છે। તો ત્યાર પછી આ બેનનો ચહેરો સ્કેન થઈ જશે અને આ રીતના પ્રોસેસ થાય છે। ત્યાર પછી મિત્રો તમારી સામે આ રીતના એક પેજ આવી જશે। હવે મિત્રો અહીંથી હવે ખાસ ધ્યાન રાખજો, હવે આગળનું સ્ટેપ કયું છે એ જોજો। તો મિત્રો આમાં તમને અલગ અલગ રાજ્ય સરકારના લોગો દેખાશે, જેમ કે આપણા ગુજરાત રાજ્યનો લોગો છે, એવી જ રીતે બીજા રાજ્યના પણ લોગો છે। જો મિત્રો તમે અગાઉ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીને આ કેવાયસી કરવા ગયા હોય અને આ રીતના એરર આવી ગઈ હોય તો ફરીવાર તમારે આ પેજ ઉપર આવી જવાનું છે અને હવે તમારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ તમારી સામે આ રીતના સ્ટેપ આવશે। તો આમાં તમને જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના ચાલુ છે એ યોજનાનું લિસ્ટ આવી જશે અને આમાં એક યોજના જોવા મળશે નેશનલ સોશિયલ અસિસ્ટન્સ પ્રોગ્રામ। તો એના પર ક્લિક કરશું એટલે એની માહિતી આવશે અને તમારે જે વિધવા પેન્શન સહાય યોજના માટે એને કેવાયસી કરવાનું છે એ યોજના પણ આમાં સામેલ છે। આ વિધવા સહાય માટેની બે યોજના ચાલે છે, એક રાજ્ય સરકાર દ્વારા અને બીજી છે આ કેન્દ્ર સરકાર દ્વારા। અને જો તમારે વૃદ્ધ સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનામાં પણ એરર આવતી હોય તો તમારે આ ઓપ્શનમાં જવાનું છે। અને જો વિધવા પેન્શન યોજનામાં પણ એરર આવતી હોય, જો તમે ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યું હોય અને પછી એરર આવતી હોય તો તમે ફરીવાર ટ્રાય કરો અને તમારે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને આ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં NSAP ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો મિત્રો આ તમારે આ નામ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે આ સ્ટેપમાં આવી જશો। તો આમાં તમારે આ પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે।
ત્યાર પછીના સ્ટેપમાં આ જગ્યાએ વિધવા બહેનનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. ત્યાર પછી અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ અહીં ટિક માર્ક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમારી સામે આ રીતના સ્ક્રીન આવી જશે. આ જગ્યાએ પહેલાં આ રીતના એરર આવતી હવે નહીં આવે. તો અહીંયા તમારે ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સ્કેન બટન પર ક્લિક કરવાનું છે. અને હા મિત્રો, એ સ્કેન બટન પર ક્લિક કરતાં પહેલાં આ વિધવા બહેનને મોબાઈલની નજીક રાખવા, કેમ કે જેવું તમે સ્કેન બટન પર ક્લિક કરશો એટલે આ સામેનો કેમેરો ખુલી જશે. તો તમારે બેનનો ચહેરો સ્કેન કરી લેવાનો છે. તો ચહેરો સ્કેન થઈ જાય એટલે આ રીતના સ્ક્રીન આવી જશે. તો મિત્રો, અહીંયા બેનનું કેવાયસી થઈ ગયું. આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો, તમારું આ કેવાયસી થઈ જાય એટલે કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો.